Good morning. I am Dilip Bhai Amin from Sajanand School. On behalf of Sajanand Parivar, I welcome to all my dear students for digital teaching. Before we start our topic, I pray to God you and your family will be healthy and safe at your home during COVID-19 time, this critical time. Today we are going to discuss about degree of comparison part 2. મિત્રો આજે આપણે ડિગ્રીના પાર્ટ 2 વાક્યનો અભ્યાસ કરીશું. આપણે આગલા વિડિયોની અંદર ડિગ્રીનો પાર્ટ એના વાક્યો જોયા હતા જેમાં પોઝિટિવ ડિગ્રી જોઈ. પોઝિટિવ ડિગ્રી એકવચન અને પોઝિટિવ ડિગ્રી બહુવચન. આજે મિત્રો આપણે કમ્પેરેટિવ ડિગ્રીનો અભ્યાસ કરીશું. કમ્પેરેટિવ ડિગ્રી એકવચન અને કમ્પેરેટિવ ડિગ્રી બહુવચન, સિંગ્યુલર અને પ્લુરલ. તો ચાલો મિત્રો આપણે એના રૂલ્સ અને રેગ્યુલેશન્સનો અભ્યાસ કરીએ. એના નિયમો પહેલા સૌથી પહેલા સ્ટડી કરી લઈએ. લેટ્સ સ્ટાર્ટ. સૌથી પહેલા કમ્પેરેટિવ ડિગ્રીને અધિકતાવાચક તુલના કહે છે. કમ્પેરેટિવ ડિગ્રીને અધિકતાવાચક તુલના કહે છે. મિત્રો અધિકતાવાચક તુલના એટલે શું? એકની સરખામણીમાં બીજા વ્યક્તિને એના કરતા ચડિયાતો બતાવો, અધિક બતાવો, એટલા માટે એને કહેવાય છે અધિકતાવાચક તુલના. નંબર 2, કમ્પેરેટિવ ડિગ્રીના જો વાક્યો બનાવવા હોય તો વિશેષણની પાછળ ER પ્રત્યય લગાડવો પડે. કમ્પેરેટિવ ડિગ્રીના વાક્યો બનાવવા માટે વિશેષણની પાછળ ER પ્રત્યય લગાવવો પડે મિત્રો. ઉદાહરણ તરીકે bigger, smaller, taller, longer, older, higher વગેરે. તો આ પ્રકારના વિશેષણનો વાક્યમાં આપણે ઉપયોગ કરીશું. વિશેષણની પાછળ ER. ત્રીજો મુદ્દો, જો વિશેષણના બે ઉચ્ચાર થતા હોય, મિત્રો ધ્યાનથી સાંભળજો, જો વિશેષણના બે ઉચ્ચાર થતા હોય તો તેની આગળ મોર મૂકવું પડે. વિશેષણના જો બે ઉચ્ચાર થતા હોય તો તેની આગળ મોર મૂકવું પડે. દાખલા તરીકે વન્ડરફુલ, તો આપણે બોલીશું મોર વન્ડરફુલ. બ્યુટીફુલ, મોર બ્યુટીફુલ. યુઝફુલ, મોર યુઝફુલ. પોપ્યુલર, મોર પોપ્યુલર. ઇન્ટરેસ્ટિંગ, મોર ઇન્ટરેસ્ટિંગ. આ બધા જ વિશેષણની આગળ આપણે મોર મૂકવું પડશે કારણ કે એ વિશેષણના ડબલ ઉચ્ચાર થાય છે. વન્ડરફુલ શબ્દને જો આપણે છૂટો પાડીએ તો વન્ડર પ્લસ ફૂલ એટલે ડબલ ઉચ્ચાર ધરાવે છે, માટે આપણે મોર વન્ડરફુલ લખીશું. ઓકે, હવે આપણે ચોથો મુદ્દો જોઈશું. કમ્પેરેટિવ ડિગ્રી ના વાક્યનો અર્થ, કમ્પેરેટિવ ડિગ્રીના વાક્યનો અર્થ ના કરતા વધારે એવો થાય છે. કમ્પેરેટિવ ડિગ્રીના વાક્યનો અર્થ થાય છે ના કરતા વધારે. ઓકે, પાંચમો મુદ્દો, જો કમ્પેરેટિવ ડિગ્રીના એકવચનના વાક્યો બનાવવા હોય તો વિશેષણનું જોડાણ, મિત્રો ધ્યાનથી સાંભળજો અહીંયા, કમ્પેરેટિવ ડિગ્રીના એકવચનના જો વાક્યો બનાવવા હોય તો વિશેષણનું જોડાણ then any other થી કરવું પડે. એકવચનના વાક્યમાં then any other વિશેષણની પાછળ મૂકવું પડે. અને જો બહુવચનના વાક્યો બનાવવા હોય તો વિશેષણનું જોડાણ then many other અથવા then most other થી કરવું પડે. તો મિત્રો કમ્પેરેટિવ ડિગ્રીના જે રૂલ્સ હતા, 6 રૂલ્સ છે ને, એ તમે સમજી શક્યા છો. ફરી એકવાર આપણે જોઈ લઈએ. કમ્પેરેટિવ ડિગ્રી એટલે અધિકતાવાચક તુલના. કમ્પેરેટિવ ડિગ્રીમાં વિશેષણની પાછળ ER પ્રત્યય લગાડવો પડે. જો વિશેષણના બે ઉચ્ચાર થતા હોય તો તેની આગળ મોર મૂકવું પડે. કમ્પેરેટિવ ડિગ્રીના વાક્યનો અર્થ થાય છે ના કરતા વધારે. અને એકવચનના વાક્યનું જોડાણ then any other થી થાય. અને બહુવચનનું જો વાક્ય બનાવવું હોય તો then many other અથવા then most other નો ઉપયોગ કરવો
પડે. તો ચાલો આ તેના રૂલ્સ અને રેગ્યુલેશન્સ. ચાલો મિત્રો હવે આપણે આ ઉદાહરણનો અભ્યાસ કરીએ. ઉદાહરણનો અભ્યાસ કરતા પહેલા આપણે એની વાક્ય રચના જોઈ લઈશું. સૌથી પહેલા નેમ પ્લસ ટુ બી નો રૂપ પ્લસ વિશેષણની પાછળ er પ્લસ ધેન એની અધર પ્લસ નાઉન. તો મિત્રો એક વચનની વાક્ય રચના છે. 1 2 3 4 5 5 સ્ટેપ. નામ ટુ બી નો રૂપ વિશેષણની પાછળ er ધેન એની અધર અને નાઉન. આ 5 સ્ટેપથી વાક્ય બનશે એક વચનનું. પણ જો વાક્ય બહુવચનનું બનાવવું હોય તો વાક્ય રચના નેમ પ્લસ ટુ બી નો રૂપ પ્લસ વિશેષણની પાછળ er પ્લસ ધેન એની અધર અથવા ધેન મોસ્ટ અધર પ્લસ નાઉન. આના પણ 5 સ્ટેપ. તો મિત્રો તમે સમજી શકો છો વાક્ય રચનામાં એક વચનના વાક્યનું જોડાણ ધેન એની અધર સાથે અને બહુવચનના વાક્યનું જોડાણ ધેન એની અધર સાથે પડે. બસ માત્ર આટલો જ ફેરફાર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો ચાલો હવે આપણે એના ઉદાહરણ જોઈશું. ઉદાહરણ નંબર 1 લઈશું. સૌથી પહેલા આપણે એક વચનના સિંગ્યુલર વાક્ય બનાવીશું. તો મિત્રો તમે જુઓ સૌથી પહેલા શું માંગ્યું છે નેમ. આપણે જે નામ લખીશું અહેમદાબાદ. ચલો નામ લખી અહેમદાબાદ. હવે બીજા નંબરમાં ટુ બી નો રૂપ અહેમદાબાદ ઇઝ. હવે વિશેષણની પાછળ er મૂકવાનું છે. અહેમદાબાદ ઇઝ બિગર. અહેમદાબાદ ઇઝ બિગર. અને હવે એની વાક્ય હું અધૂરું રાખું છું. આ ઇનકમ્પ્લીટ સેન્ટેન્સ ને આપણે કમ્પ્લીટ કરવા માટે કયો શબ્દ જોડીશું આપણે એની અંદર? ધેન એની અધર. ધેન એની અધર. અહેમદાબાદ ઇઝ બિગર ધેન એની અધર. હવે આપણે શેનો ઉપયોગ કરવો પડશે મિત્રો? નાઉન નો. સિટી. અન્ય શબ્દ જો લખવું હોય તો તમે લખી શકો છો ઇન ગુજરાત. તો આખું વાક્ય કમ્પ્લીટ થયું. અહેમદાબાદ ઇઝ બિગર ધેન એની અધર સિટી ઇન ગુજરાત. અમદાવાદ ગુજરાતમાં બીજા શહેરો કરતા વધારે મોટું છે. આ પ્રમાણે ગુજરાતી થશે. ઉદાહરણ નંબર 2 લઈશું આપણે હવે. સૌથી પહેલા નામનો ઉપયોગ કરીશું. The lion. ત્યારબાદ ટુ બી નો રૂપ is. હવે વિશેષણ er વાળું લખવાના બદલે હું ડબલ ઉચ્ચાર વાળું વિશેષણ લખું છું. more powerful. The lion is more powerful. હવે વાક્યને આપણે ઇનકમ્પ્લીટ રાખીશું. આ ઇનકમ્પ્લીટ વાક્યને આપણે કમ્પ્લીટ કરવા માટે શું કરીશું મિત્રો? then એની અંદર લખીશું then any other. અને હવે નાઉન તરીકે આપણે એનિમલ લખીશું. તો આપણું વાક્ય શું બન્યું? The lion is more powerful than any other animal. અર્થાત સિંહ બીજા પ્રાણી કરતા વધારે શક્તિશાળી છે. હવે ઉદાહરણ નંબર 3. મિત્રો ફરી એકવાર નામનો ઉપયોગ કરીશું આપણે. The Himalaya. The Himalaya. હવે ટુ બી નો રૂપ મૂકીશું is. હવે er વાળું વિશેષણ લઈશું higher. The Himalaya is higher. અને વાક્યને આપણે પૂરું કરવા માટે શીખીશું. ચાલો હવે વાક્ય બનાવવું હોય તો શું કરીશું આપણે? then any other નો ઉપયોગ. Himalaya is higher than any other. હવે નાઉન નો ઉપયોગ કરી દઈશું આપણે. mountain. then any other mountain. અને અન્ય શબ્દ લેવો હોય તો in the world. Himalaya is higher than any other mountain in the world. હિમાલય દુનિયામાં બીજા પર્વત કરતા વધારે ઊંચો છે. તો મિત્રો આ રીતે આપણે એક વચનના વાક્યો બનાવી શકીએ છીએ. ચાલો હવે આપણે થોડા બહુવચનના વાક્યોનો અભ્યાસ કરીશું. ઉદાહરણ નંબર 4 લઈશું. હવે મિત્રો બહુવચનના વાક્યને
પણ જોશો તો તમારે તેની શરૂઆત તો નામથી જ કરવાની છે આપણે. તો રાહુલ, રાહુલ ટુબેરો is, હવે વિશેષણ આપણે લઈશું ઈઆર વાળું. રાહુલ is clever. રાહુલ is clever. ક્લેવર ની પાછળ આપણે ઈઆર લગાવીશું. ક્લેવર ની પાછળ ઈઆર લગાવીશું એટલે ક્લેવર બનશે. C L E A V E R ઈઆર. રાહુલ is clever. હવે આગળ વાક્ય પૂરું કરવા માટે આપણે કયો શબ્દ લઈશું? બહુવચનનો than many other. than many other. હવે નાઉન એ બહુવચન લેવું પડશે આપણે, કારણ કે ડિગ્રી બહુવચનની છે એટલા માટે સ્ટુડન્ટ્સ. રાહુલ is clever than many other students. એટલે રાહુલ ઘણા બધા વિદ્યાર્થીઓમાં વધારે હોશિયાર છે. ઓકે, ઉદાહરણ નંબર આપણે 5 જોઈશું. ફરી એકવાર નાઉનનો ઉપયોગ કરીએ. નામનો ઉપયોગ કરીશું. પહેલું the peacock. The peacock is more beautiful. The peacock is more beautiful. હવે વાક્યને કમ્પ્લીટ કરવા માટે આપણે શું કરીશું? Than many other. Than many other. મિત્રો ખાસ ધ્યાન રાખજો, બહુવચનનું વાક્ય હોય તો નાઉન પણ બહુવચન જ લખવું પડે. The peacock is more beautiful than many other birds. અર્થાત મોર ઘણા બધા પક્ષીઓમાં વધારે સુંદર છે. ઓકે, ઉદાહરણ નંબર 6 જોઈશું. ફરી એકવાર નામનો ઉપયોગ કરીશું. The iron. Iron એટલે મિત્રો લોખંડ. The iron is more useful. The iron is more useful. હવે આના પછીનું વાક્ય આપણે જાતે બનાવવાનું હોય તો તમે શું કરશો? હવે મિત્રો આપણે than many other ના બદલે than most other નો પણ ઉપયોગ કરી શકીએ છીએ વાક્યમાં. than most other. than most other matter. The iron is more useful than most other metal. એટલે કે લોખંડ ઘણી બધી ધાતુઓમાં વધારે ઉપયોગી છે. તો મિત્રો બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ એક ભૂલ કરે છે. THAN ધ્યાન લખવાને બદલે એ ઉતાવળમાં અને ભૂલમાં THAN ધ્યાન લખી દે છે. જો એવું કરો તો વાક્ય ખોટું ગણાશે. એટલે તમારે THAN નો ઉપયોગ કરવાનો છે, THAN નહીં. ખાસ ધ્યાન રાખજો. તો મિત્રો આપણે કેટલા ઉદાહરણનો અભ્યાસ કર્યો? 6 ઉદાહરણનો. હવે 7મું ઉદાહરણ જોઈશું આપણે. 7મું ઉદાહરણ ફરી એકવાર ઇંગ્લિશ. ઇંગ્લિશ is. English is easier. English is easier. હવે આગળનું વાક્ય પૂરું કરવા માટે શું કરીશું આપણે? Than many other subject. English is easier than many other subject. એટલે કે અંગ્રેજી બીજા જે ઘણા બધા વિષયો છે એમાં તે બીજા કરતા વધારે સહેલું છે. અને અંતિમ વાક્ય આપણે મિત્રો એક વચનનું લઈશું. તો ફરી એકવાર એક વચનની વાક્યરચના જોઈશું. Mr. Shah. Mr. Shah is kinder. Mr. Shah is kinder. Kinder એટલે દયાળુ. Mr. Shah is kinder than any other. Than any other. Many. Than any other teacher. આ મિત્રો આપણે એક વચનનું વાક્ય લખ્યું છે માટે નામ આપણે એક વચનનું લખ્યું. Mr. Shah is kinder than any other teacher. એટલે કે શ્રીમાન શાહ બીજા શિક્ષકો કરતા વધારે દયાળુ છે. તો આ રીતે મિત્રો તમે કમ્પેરેટિવ ડિગ્રી એક વચનના પણ વાક્ય બનાવી શકો છો અને કમ્પેરેટિવ ડિગ્રી બહુવચનના પણ વાક્ય બનાવી શકો છો. માત્ર તમારે ખાલી ધ્યાન એટલું જ રાખવાનું કે એક વચનની અંદર ધ્યાન એની અંદર શબ્દ હોવો જોઈએ અને બહુવચનની અંદર
then many other નો ઉપયોગ પણ કરી શકો અથવા then most other નો પણ ઉપયોગ તમે કરી શકો છો. તો મિત્રો આજે આપણે કમ્પેરેટિવ ડિગ્રી એકવચન અને બહુવચનનો અભ્યાસ કર્યો અને આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર એટલે કે ડિગ્રીના પાર્ટ 3 ની અંદર સુપરલેટિવ ડિગ્રી એકવચન